હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કુંજલ્સ કિચન. આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને સુપર હેલ્ધી એવી લેસુની પાલક ખીચડી. તો આ ખીચડી બનાવવા માટે આપણે પાલકને બ્લાન્ચ કરવાની કે તેની પેસ્ટ બનાવવાની કોઈ જરૂર નથી. આપણે આ ખીચડી થોડી અલગ રીતે બનાવીશું અને બહુ જ ટેસ્ટી બને છે. તો ઘરના નાના મોટા બધાની ફેવરિટ બની જાય તેવી આ ખીચડી બનશે. તો જો તમને મારી રેસીપી ગમતી હોય તો વિડીયોને છેલ્લે સુધી જોઈ એક લાઈક કરજો, સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો લેસુની પાલક ખીચડી બનાવવા અહીં મેં અડધો કપ મગની મોગર દાળ લીધી છે, તેની સાથે જ અડધો કપ ભાત લીધા છે. તો આ ખીચડીમાં મેં દાળ અને ભાતનું પ્રમાણ સરખું લીધું છે. અહીં તમે મગની મોગર દાળની સાથે તુવેરની દાળનું કોમ્બિનેશન કરીને પણ ખીચડી બનાવી શકો છો. તો પા કપ મગની મોગર દાળ અને પા કપ તુવેર દાળ લઈને પણ ખીચડી બનાવી શકાય છે, અથવા તો છોતરાવાળી મગની દાળ લઈને પણ આ ખીચડી તૈયાર કરી શકો છો. તો બંને વસ્તુ આ રીતે કપથી માપીને અડધો અડધો કપ લીધી છે. તો બંને વસ્તુ થઈને ટોટલ 1 કપ થયું છે. દાળ અને ચોખાને 3થી 4 પાણીથી ધોઈ આ રીતે મેં 30 મિનિટ જેવું પલાળીને રાખ્યા હતા, જેથી ખીચડી એકદમ સરસ લસલસતી બનશે. હવે દાળ ચોખાનું બધું જ પાણી કાઢી લઈશું અને ખીચડી ઓરી દઈશું. તો ખીચડી ઓરવા માટે સૌથી પહેલાં પાણી ગરમ કરીશું. તો અહીં 3.5 કપ જેટલું હું પાણી લઈ રહી છું. તો 1 કપ દાળ ચોખાનું માપ હતું, તો તેની સામે 3.5 કપ અત્યારે પાણી ગરમ કરીશું. તો આટલા માપથી ખીચડી એકદમ સરસ લસલસતી બનશે. જો તમને કઠણ ખીચડી ગમતી હોય તો તમે 2.5થી 3 કપ જેટલું પાણી લઈ શકો છો. હવે પાણી ગરમ થાય એટલે તેમાં પલાળેલા દાળ ચોખા ઉમેરીશું, સાથે ખીચડીના ભાગનું મીઠું નાખીશું અને અડધી ચમચી હળદર લઈશું. તેની સાથે જ તેમાં 1 ચમચી ઘી ઉમેરીશું. અહીં ઘીની જગ્યાએ તમે તેલનો પણ ઉપયોગ કરી શકો છો. બધી વસ્તુ પ્રોપર મિક્સ કરીને ઢાંકણ ઢાંકી એકદમ ધીમા ગેસ પર 3 વિસલ કરીશું, જેથી એકદમ સરસ લસલસતી ખીચડી તૈયાર થઈ જશે. હવે અહીં મેં અડધા બંચ જેટલી પાલક લીધી છે. પાલકને સરસ ધોઈ આ રીતે લાંબી સમારી લીધી છે અને આપણે પાલકની દાંડલીનો યુઝ નથી કર્યો, તેના ખાલી આ રીતે પત્તા જ લીધેલા છે. તો આ પાલકને આપણે આ રીતે ચોપ કરી લઈશું. તો આવું કરવાથી ખીચડીનો ટેસ્ટ પણ સરસ આવશે અને તેનો કલર પણ એકદમ સરસ આવશે. અહીં પાલકને તમે હાથથી એકદમ ઝીણી ઝીણી કાપીને પણ લઈ શકો છો, અથવા તો આ રીતે ઇલેક્ટ્રિક ચોપર કે હેન્ડ ચોપરમાં ચોપ કરીને પણ લઈ શકો છો. તો આ રીતે પાલક નાના નાના ટુકડામાં થાય તેવી ચોપ કરીશું. તેની સાવ પેસ્ટ નથી બનાવવાની. તો અહીં મેં બધી પાલક ચોપ કરી લીધી છે. હવે ખીચડી ચેક કરીએ તો કૂકરમાંથી હવા બધી જ તેની જાતે નીકળે એ પછી જ કૂકર ખોલવાનું છે. અને અહીં જોઈ શકાય છે કે એકદમ સરસ લસલસથી ખીચડી તૈયાર થઈ ગઈ છે. ખીચડી જાડી કે પતલી એ તમે તમારી ઈચ્છા પ્રમાણે રાખી શકો છો. હવે ખીચડીનો વઘાર કરી લઈશું. તો વઘાર કરવા માટે અહીં મેં એક વાસણમાં 1 મોટી ચમચી તેલ લીધું છે, તેની સાથે જ 1 ચમચી ઘી લઈશું. પાલકની ખીચડીમાં ઘીનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે, એટલે વઘારમાં ઘી ચોક્કસથી નાખવાનું. ઘી તેલ સરસ ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી જીરું નાખીશું. જીરું સરસ ખીલે એટલે 5 ચમચી હિંગ લઈશું અને સાથે જ તેમાં 2 મોટી ચમચી આદુ મરચાં લસણની પેસ્ટ નાખીશું. તો આ પેસ્ટ બનાવવા મેં 12 કળી લસણ સાથે 1 મોટો ટુકડો આદુ અને 1 તીખું લીલું મરચું લીધું હતું અને તેને બધાને આ રીતે ખાંડી લીધું છે. તો એ લઈ લેશું અને તેને ઘી તેલમાં સરસ સાંતળી લઈશું. તો આદુ અને લસણની કચાશ દૂર થાય તેટલું 1 મિનિટ સાંતળી લેવાનું છે. આદુ લસણ સંતળાય એ પછી તેમાં કાંદો નાખીશું. તો અહીં મેં 1 મોટી સાઈઝનો કાંદો આ રીતે એકદમ ઝીણો સમારીને લીધો છે, એ લઈ લેશું અને કાંદાને તેની કચાશ દૂર થાય તે
તેટલો સાંતળી લેવાનો છે. તો 2 થી 3 મિનિટ જેવો સમય થશે અને કાંદો આ રીતે પ્રોપર સંતળાઈ જશે. એ પછી તેમાં એક મોટી સાઈઝનું ટામેટું આ રીતે ઝીણું સમારીને લેવાનું છે અને ટામેટાને પણ પ્રોપર કૂક કરી લઈશું. તો ટામેટું એકદમ ફટાફટ ચડી જાય તેના માટે તેની સાથે જ આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. તો અહીં મીઠું ખાલી કાંદા ટામેટાના ભાગનું જ લેવાનું છે, કારણ કે ખીચડીના ભાગનું મીઠું આપણે ખીચડીમાં નાખી દીધું છે. હવે બધી વસ્તુને પ્રોપર મિક્સ કરતા જઈ ટામેટાં સોફ્ટ થાય ત્યાં સુધી તેને કૂક કરીશું. તો 2 થી 3 મિનિટમાં ટામેટાં પણ સરસ સોફ્ટ થઈ ગયા છે. તેને આ રીતે થોડા મેશ કરી લઈશું અને હવે તેમાં મસાલા કરીશું. તો અહીં અડધી ચમચી લાલ મરચું પાવડર લીધો છે. તો તીખાશ તમારી ઈચ્છા પ્રમાણે લઈ શકો છો. આગળ પણ આપણે લીલું મરચું લીધું છે એટલે એ પ્રમાણે તીખાશ એડજસ્ટ કરી લેવાની. સાથે 1 ચમચી ધાણા જીરું પાવડર અને 5 ચમચી હળદર લઈશું અને તેની સાથે જ 5 ચમચી ગરમ મસાલો નાખીશું. તો ગરમ મસાલો નાખવો ટોટલી ઓપ્શનલ છે, પરંતુ ગરમ મસાલાથી ખીચડીની ફ્લેવર બહુ જ સરસ આવે છે. અને ગરમ મસાલાની જગ્યાએ તમે 5 ચમચી કિચન કિંગ મસાલો પણ લઈ શકો છો. તેનાથી પણ ખીચડી એકદમ ટેસ્ટી બનશે. મસાલાને પણ એકાદ મિનિટ બધી વસ્તુ સાથે સાંતળી લઈશું, જેથી તેની ફ્લેવર એકદમ સરસ આવે. અને મસાલા બધા સંતળાય એ પછી તેમાં ચોપ કરેલી પાલક એડ કરીશું. તો અહીં બધી જ પાલક લીધી છે. પાલકને પણ બધા મસાલા સાથે થોડીવાર માટે કૂક કરી લઈશું, જેથી પાલકની કચાશ દૂર થઈ જાય. તો એકાદ મિનિટ પાલકને પહેલાં આ રીતે તેલમાં સાંતળીશું અને એ પછી તેમાં 1/2 કપ જેટલું હું પાણી લઈ રહી છું અને પાણી નાખીને પાલકને પ્રોપર કૂક કરી લઈશું. તો 2 થી 3 મિનિટ જેટલો સમય લાગશે, જેથી પાલક એકદમ સરસ કૂક થઈ જશે. પાલક સરસ કૂક થઈ ગઈ છે અને એ પછી હવે તેમાં બાફીને રાખેલી ખીચડી એડ કરીશું. તો અત્યારે આપણે બધી જ ખીચડી લઈ લેશું અને હવે પાલકના મિશ્રણ સાથે ખીચડીને પ્રોપર મિક્સ કરી લઈશું. તો અત્યારે પાણી એડ નથી કરવાનું, પહેલાં બધું જ પ્રોપર મિક્સ કરીશું અને પછી જો જરૂર લાગે તો થોડું પાણી એડ કરીને ખીચડીની કન્સિસ્ટન્સી એડજસ્ટ કરીશું. તો અત્યારે હું 1/2 કપ જેટલું ગરમ પાણી લઈ રહી છું. અહીં તમારા ઘરમાં જેવી ઘાટી કે થોડી પાતળી એવી ખીચડી ખવાતી હોય એ પ્રમાણે તમારે પાણી એડ કરવાનું છે. અને ખીચડીને પાતળી કરવા માટે હંમેશા ગરમ પાણીનો જ ઉપયોગ કરીશું, જેથી ખીચડીની ફ્લેવર એવી ને એવી જ રહે અને એકદમ સરસ ફ્લેવરફુલ ખીચડી બને. બધું સરસ મિક્સ થાય એ પછી તેને ઢાંકીને એકદમ ધીમા ગેસે 1 થી 2 મિનિટ કૂક કરીશું, જેથી બધા મસાલાની ફ્લેવર ખીચડીમાં પ્રોપર બેસી જાય. અને 1-2 મિનિટ પછી ચેક કરીએ તો એકદમ ફ્લેવરફુલ એવી આપણી લસુની પાલક ખીચડી તૈયાર થઈ ગઈ છે. હવે તેના પર એક લસણનો વઘાર કરીશું, જેથી ખીચડીમાં લસણની ફ્લેવર એકદમ આગળ પડતી આવે. અને અત્યારે ખીચડીની કન્સિસ્ટન્સી એકદમ પરફેક્ટ છે. હવે લેસુની વઘાર કરવા માટે એક કડછીમાં 1 મોટી ચમચી ઘી લઈશું. અહીં તમે ઘીની સાથે થોડું તેલ પણ લઈ શકો છો, પણ લસણની ફ્લેવર ઘીમાં એકદમ સરસ આવે છે, એટલે ઘી થોડા પ્રમાણમાં લેવાનું છે. ઘી સરસ ગરમ થાય એટલે તેમાં 1 ચમચી આ રીતે સમારેલું લસણ નાખીશું. તો મેં 5 થી 6 કળી લસણને આ રીતે સમારી લીધું હતું અને હવે લસણ થોડું લાલ થાય ત્યાં સુધી તેને સાંતળવાનું છે. તો અત્યારે જોઈ શકાય છે કે લસણ એકદમ સરસ થોડું લાલાશ પડતું થઈ ગયું છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરીશું અને વઘારમાં 5 ચમચી કસૂરી મેથી નાખીશું. તો પાલક લસુની ખીચડીમાં કસૂરી મેથીનો વઘાર થાય તો એની ફ્લેવર બહુ જ સરસ આવે છે, એટલે આ રીતે કસૂરી મેથી ચોક્કસથી નાખવાની. સાથે તેમાં 5 ચમચી લાલ મરચું નાખીશું અને બધી જ વસ્તુને પ્રોપર મિક્સ કરી લઈશું અને તૈયાર કરેલા વઘારને
ખીચડી પર પોર કરીશું તો ઘરમાં બધાની ફેવરિટ બની જાય તેવી એકદમ હેલ્ધી અને ટેસ્ટી લહેસુની પાલક ખીચડીને ઘરે એકવાર ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો તમને આજની રેસીપી કેવી લાગી।